તો જોઈએ આજના સમાચાર લાઈવ 108 ન્યૂઝ ગુજરાત બ્યુરો ચીફ અર્જુનજી ઠાકોર પાસેથી। મહેસાણા ધોળાસર ગામે પીપળેશ્વર મહાદેવના દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટ્યા। ભારતની ભૂમિ દેવભૂમિ છે, જ્યાં લાખો વર્ષોથી ઋષિ મુનિઓ તપસ્વીઓના તપથી તપોભૂમિ બની રહી છે। આ તપોભૂમિ પર વિવિધ પ્રકારના અનેક મંદિરો દેવાલયો આવેલા છે, જેનું ચોક્કસ પ્રકારે ઐતિહાસિક મહત્વ રહેલું હોય છે। વર્ષ દરમિયાન આવતા પાવન પવિત્ર શ્રાવણ મહિનાનું આદિ અનાદિ કાળથી ખૂબ ધાર્મિક મહત્વ રહેલું હોય છે, જેના કારણે સમગ્ર ભારત વર્ષના મહાદેવના દેવાલયોમાં ભાવિક ભક્તોના ઘોડાપૂર ઉમટી પડે છે। હર હર મહાદેવના જય ઘોષના નાદ અને અનહદ ઘંટારવના ગગનચુંબી નાદથી વાતાવરણ ભક્તિમય બની ગુંજી ઉઠે છે। અહીં આવતા ભાવિક ભક્તોમાં આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે। ભારતમાં કેટલાક સ્થાને લોકમેળા પણ ભરાય છે। મહેસાણા તાલુકાના ધોળાસણ ગામની પાવન પવિત્ર ધરા પર પીપળેશ્વર મહાદેવનું પૌરાણિક દેવાલય આવેલ છે। પીપળા અને બીલીના ઘટાદર વૃક્ષોની ઝાડીઓમાં બિરાજમાન પીપળેશ્વર મહાદેવનું ખૂબ ધાર્મિક મહત્વ રહેલું છે, તેમજ ગામની શોભા વધારી રહેલું અહીં શ્રાવણ મહિનામાં ભાવિક ભક્તોના ઘોડાપૂર ઉમટી પડે છે। ભાવિક ભક્તો બિલીપત્ર ચઢાવી પીપળેશ્વર મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। અહીં શ્રાવણ મહિનામાં બ્રહ્મદેવ દ્વારા પીપળેશ્વર મહાદેવજીને દરરોજ અંદાજે 4000થી વધારે બિલીપત્ર ચડાવવામાં આવે છે, એટલે કે મહિનામાં 1.25 લાખ બિલીપત્રો ચડાવવામાં આવે છે। આ પીપળેશ્વર મહાદેવજીની પૂજા અર્ચના ગૌસ્વામી બાલારામ ફૂલપરી મહારાજ કરે છે। આ પરિવાર છેલ્લી ઘણી પેઢીઓ ત્યાં સ્થાયિક થયેલ છે, જે વંશ પરંપરાગત પૂજા અર્ચના કરે છે। શ્રાવણ મહિનામાં ભાવિક ભક્તો બીલીના પાન તૈયાર કરતા હોય છે, જેમાં ગામના વડીલ જીવાભાઈ પટેલ, મંગળદાસ પટેલ, અમૃતભાઈ પટેલ, મનહરભાઈ પટેલ, નટુભાઈ પટેલ, જશુભાઈ પટેલ વગેરે સેવા કાર્યમાં સહયોગી બનતા હોય છે। આ દેવાલય પરિસરમાં શ્રી બળિયાદેવનું વર્ષો પુરાણું સ્થાનક આવેલ છે, જ્યાં ભાવિક ભક્તો માનતાના ધાણી, ટોઢા, લાડુ અને મીઠું ચડાવી માનતા પૂર્ણ કરતા હોય છે। આ બાબતે શું કહી રહ્યા છે પૂજારી શ્રી બાલારામ મહારાજ? તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર બાપુ, પવિત્ર શ્રાવણ મહિનાનું મહત્વ અને મહાદેવજી પર બીલી ચડાવવાનું મહત્વ શું છે? આજે જ્યારે દેવો દાનવોએ મળી અને સમુદ્ર મંથન કર્યું ત્યારે ઝેર નીકળ્યું, એટલે એ ઝેર મહાદેવજીને આપવામાં આવ્યું। મહાદેવજીને જ્યારે આપવામાં આવ્યું ત્યારે એમના શરીરમાં લાય થઈ ગઈ, એટલે દેવો દાનવો બધા થઈ અને એમને ઠંડક માટે આયુર્વેદિક દવાઓ કરતા હતા। એમાં બ્રહ્માજીએ બીલીપત્ર લાવીને ચડાવ્યો, મહાદેવજીને ઠંડુ લાગ્યું, એટલે મહાદેવજીએ એ વખતે બ્રહ્માજીને કીધું કે આ શ્રાવણ મહિનો આખો મહિનો પૂજા તમારે કરવાની। આ શ્રાવણ મહિનાનું